જય માતાજી મિત્રો. તો આજે આપણે નીકળ્યા છીએ પાવાગઢ જવા માટે. તો આજે આપણી ફેમિલીને આપણા મોટા ભાઈ જોડે જ છે આપણે. તો અમે નીકળી ગયા પાવાગઢ જવા માટે. તો આપણે હાલોલ પહોંચી ગયા. હાલોલ પહોંચી આપણે ત્યાંથી પાવાગઢ જવા માટે રવાના થયા. રસ્તો એટલો સુમસાન, થોડોક મજા આવી, રોડ થોડુંક ખાલી લાગ્યું. થોડોક આપણે ગાડી દબાઈ આગળ દબાઈને જતા હતા અને પાવાગઢ પહોંચવાની તૈયારી હતી. પાવાગઢમાં અમે જઈને તમે દર્શન કરાવીએ કે પાવાગઢમાં અત્યારે કેવો માહોલ છે. તો હવે રસ્તામાં છે, અમે જઈએ ઓન ધ વે છે. હવે આપણે નીકળીએ છીએ પાવાગઢ માટે. રસ્તો તો ખાલી હતો એટલે થોડીક મજા આવી આપણે ગાડી ચલાવવાની. થોડી આપણા મોટા ભાઈ છે તો આપણે થોડાક શૂટ કરતા હતા. તો આપણે એને કીધું થોડુંક વ્યવસ્થિત શૂટ કર્યું. તો આપણે નીકળીશું પાવાગઢ. વિડીયો થોડો સારો આવશે તો થોડીક મજા આવશે એવું આપણે મોટા ભાઈને એવું કીધું થોડું. પછી મોટા ભાઈ તો મોબાઈલ લઈને પછી જે ચાલુ થયા છે વિડીયો બનાવવા માટે. પછી એ સલ્લંગ વિડીયો બનાવતા ગયા. તો આપણે પછી ગાડી આપણે ભગાવતા ગયા. ગાડી ભગાવી, થોડીક મજા આવી. પછી આપણે પહોંચ્યા પાવાગઢની પાછળ. આપણે આ તળાવ છે તે સેલ્ફી પોઈન્ટ છે. તો સેલ્ફી પોઈન્ટ આગળ પહોંચ્યા. પણ મને મોટા ભાઈ કીધું કે આપણે ફોટોનું થોડું વિડીયો શૂટ કરીએ. મેં કીધું કે પહેલાં આપણે માતાજીને દર્શન કરીને પાછા વળીએ. તો આગળ જઈએ. આગળ ગયા તો જોયું શું, આગળ તો ટ્રાફિક નડી ગયો. તો આપણે આ ટ્રાફિકમાં આપણે લગભગ સમજો કે અડધો પોણો કલાક આપણે નીકળી ગયો. કેમ કે આ રોડ પર જવાવાળા આવવાવાળા વચ્ચે બે ગાડી નાખી દે છે. એના લીધે આપણે ટ્રાફિક થઈ જાય છે. કેમ કે પબ્લિક કંઈ સમજતી નથી. પછી આપણે પાવાગઢ પહોંચીને આપણે પીધું લીંબુ શરબત. કેમ કે થાકી ગયા હતા, લીંબુ શરબત પીધું. તેથી આપણે આગળ ગયા હતા. આપણે ઉડન ખટોલાની ટિકિટ લીધી. તો ફાઇનલી આપણે ઉડન ખટોલામાં અંદર પહોંચી ગયા અને અંદર બેસી ગયા. જવાની વાર હતી. પછી આપણે ત્યાંથી બી નીકળ્યા આગળ ઉપર જવા માટે. તો આપણું ઉડન ખટોલા ચાલુ થઈ ગયું. આપણે ઉપર જતા રહ્યા. હવે ધીરે ધીરે આપણે ગાડી જાય છે ઉપર જવા માટે, માતાજીને દર્શન કરવા માટે. ઉપર જોઈએ થોડીક મજા આવી. તો છોકરાઓ થોડા ખુશ થઈ ગયા. તો કે બહુ મજા આવે છોકરાઓને. તો છોકરાઓ થોડા ખુશ થઈ ગયા. કેમ કે જેમ જેમ ગાડી ઉપર જાય છે એમ થોડી જોવાની મજા આવે. નજારોનો માહોલ તો એનો બહુ મજા આવે છે. પછી ઉપર પહોંચતા ગયા છોકરાઓ વધારે ખુશ થતા ગયા. એમ છોકરાઓને થોડી બહુ મજા પડી ગઈ. કેમ કે આજે આપણે કંટાળી ગયા હતા પાવાગઢ હતા. કેમ કે આપણે આજે લિફ્ટમાં પહોંચતા આપણે 2.5 થી 3 કલાક થઈ ગયા લાઇનમાં લાગતા પછી આપણે ફાઇનલી નંબર આવ્યો. પછી આપણે બેઠા. કેમ કે દિવાળીના તહેવારનો 5 દિવસ તો બહુ ટ્રાફિક હોય છે ફ્રેન્ડ. તો આવવું હોય અને શાંતિથી ફરવું હોય તો દિવાળીને 5 દાડા પછી આવજો. તો તમને ફરવાની થોડી મજા આવશે. તો તમને માતાજીને થોડા વ્યવસ્થિત દર્શન થશે તમારા. અમે તો પહોંચી ગયેલા, પણ હવે પહોંચ્યા પછી તો હવે ઘેર જવાય નહીં. એને આપણે કીધું કે ચલો 2-3 કલાક 4 કલાક વધારે થશે તો આપણે થોડુંક ફરીશું. તો આપણે પહોંચી ગયા લિફ્ટમાં. હવે લિફ્ટમાં પહોંચ્યા. હવે આપણે માતાજીને દર્શન કરવાની તૈયાર હતી. પછી આપણે લાગી તરસ. તો આપણે ત્યાં પહોંચીને તો ઠંડુ પાણી પીધું. ઠંડુ પાણી પીધા પછી આપણે નીકળ્યા માતાજીને દર્શન કરવા. ત્યાં આપણે પહોંચતા ઉપર જવાનું થોડુંક પબ્લિક ઓછી હતી એટલે વાંધો નહોતો. આપણે તો દર્શન થોડુંક થઈ ગયા. પછી અમે નીકળ્યા સીડીથી ઉપર ચડવા માટે. ઉપર પહોંચી ગયા ફાઇનલી. તમને આ જોજો ઉપર પહોંચ્યા પછી કેવો નજારો લાગે છે. આપણે પહોંચ્યા માતાજી નવું બન્યું એટલે મસ્ત મજાનું છે આપણું મંદિરે પહોંચી ગયા. હવે આપણે જે અંદર દર્શન કરવા. આ આપણી વાઈફ છે એ કે થોડું પછી આપણે નીકળ્યા આગળ. આ આપણા મોટા ભાઈ આવશે. હવે જો આ ઉપર આ ભાભી છે, આ આપણા મોટા ભાઈ છે. એ કીધું કે આપણે હવે દર્શન કરીને પાછા આવીએ. થોડુંક બેસીએ, થાકી ગયા છે. થાકીને આપણે થોડાક બેસીએ, આરામ કરીએ. થોડુંક આરામ કરી પછી આપણે નીકળીએ પાછા નીચે જવા માટે. હવે નીચે જવા માટે બી લિફ્ટની બહુ લાંબી લાઈન છે ઉતરવા માટે બી. તો કશો વાંધો નહીં. હવે આપણે ઘરે જ પહોંચવું છે. તો અમે દર્શન કરી, છેલ્લું તો દર્શન કરી પછી અમે ત્યાંથી રવાના થવા માટે નીકળીએ છીએ. આ ભાઈ કે થોડું આપણું શૂટિંગ કરી લઈએ, થોડું મંદિરનું શૂટિંગ કર્યા પછી થોડાક બેઠા, માતા દર્શન કરું, થોડુંક પ્રસાદી કરી પછી આપણે ત્યાંથી નીકળ્યા નીચે જવા માટે. તો તમને આ દર્શન કરવા માતાજીને જોઈ લો. જય માતાજી. મળીશું ફરી આગલા વિડીયો.